નમસ્કાર દોસ્તો, વનપાલ ફોરેસ્ટરના રિક્રુટમેન્ટ રૂલ્સ આવી ચૂક્યા છે અને હવે એ સમય થઈ ગયો છે વનપાલની ભરતીનો, વનપાલની નોટિફિકેશનનો. તો આપણી પાસે રિક્રુટમેન્ટ રૂલ્સ છે એના ઉપરથી અને ઘણા બધા અમારા જે સૂત્રો છે એના માધ્યમથી એક વાતની ચોક્કસથી ખ્યાલ પડે છે કે આ વનપાલની ભરતી એ 200+ જેવી જગ્યાઓ ઉપર આવશે. આના જે રિક્રુટમેન્ટ રૂલ્સ નવા બન્યા છે એનો મતલબ કે છેલ્લા ઘણા સમયથી આના ઉપર કોઈ ભરતી પણ નથી થઈ. બીજી વાત કે વનરક્ષક હોય એ વનરક્ષકમાંથી પ્રમોશન થઈ અને વનપાલ બને. તો વનપાલની અંદર જે છે એ ઘણા લોકો વનરક્ષકમાંથી વનપાલ બનશે અને તેમ છતાં ભરતીનો જે રેશિયો હોય એ મુજબ અહીંયા નવી ભરતી એટલે કે સીધી ભરતી પણ કરવામાં આવશે. જે અહીંયા પણ આ રિક્રુટમેન્ટ રૂલ્સ જે જાહેર થયા એટલે આપણને ખબર પડી. હવે મેઇન મુદ્દો એ છે કે આ વનપાલની અંદર સિલેબસ છે એ પણ જાહેર થઈ ગયો એટલે આપણને એ ખબર છે કે અહીંયા હવે 200 માર્ક્સના પેપર આવશે. આ પેપર OMR વાળું હશે અને આ 200 માર્કનું પેપર હશે એમાં 100 પ્રશ્નો છે એ આવશે. તો બેઝિકલી એક વનપાલ વિશેની માહિતી પણ લઈ લઈએ કે ગુજરાતના વન વિભાગ અંતર્ગત આ વનપાલની ભરતી છે એ આવવાની છે અને આ વનપાલની ભરતીમાં કોણ ફોર્મ ભરી શકે છે? તો કે તમે સ્નાતક હોય તો તમે અહીંયા ફોર્મ ભરી શકો. 18 વર્ષથી લઈ અને 35 વર્ષના એજના તમામ યુવાનો છે એ અહીંયા ફોર્મ ભરી શકે અને આ ઉપલી 35 વર્ષની એજ લિમિટ છે એમાં છૂટછાટ એ ચોક્કસથી મળવાપાત્ર રહેશે. એટલે અહીંયા છૂટછાટ છે એ તમને મળશે જ. રેડી? છૂટછાટો છે એ મળશે. 5 વર્ષની છૂટછાટ મળશે અનામતવાળાને. એમાં SC ST SC BC આ બધા આવી ગયા. બરાબર? અને વાત એ છે કે આ એની ગ્રેજ્યુએટ ઉપર થઈ. પેલા 12 પાસ ઉપર હતી, હવે આ એની ગ્રેજ્યુએટ ઉપર થઈ. આની પરીક્ષા પદ્ધતિ સિલેક્શન પ્રોસેસ ઉપર વાત કરીએ તો આમાં એક પેલા લેખિત પરીક્ષા OMR વાળી આવશે અને ત્યારબાદ જે છે એ ફિઝિકલ આવશે. શું આવશે? ત્યારબાદ ફિઝિકલ પરીક્ષા આવશે જેમાં તમારે દોડ હશે, હાઈ જમ્પ હશે, લોંગ જમ્પ હશે, પછી તમારે દોરડા ઉપર ચડવાનું આવશે. આ બધું આવશે. અને વાત પગારની તો અહીંયા લેવલ 4 નો પગાર મળશે 7મા પગાર પંચ મુજબ. આનો જે બેઝિક જે છે ગ્રેડ પે એ 2400 નો થાય અને આ અત્યારની જૂની માહિતી પ્રમાણે આ થશે પણ અહીંયા એ સુધરશે. 8મું પગાર પંચ આવે ને તો આનો પગાર ખૂબ મોટો થાય અને જો આપણે અત્યારના નિયમ મુજબ જોઈએ તો આ જે લેવલ 4 છે એ લેવલ 4 નો પગાર તમને મળે અને 26,000 રૂપિયા પર મંથ તમને 5 વર્ષ સુધી ફિક્સેશન તો કરાવે. બરાબર? આમાં વધારો થવાની પણ શક્યતા છે. તો આ રીતે થશે. અહીંયા જો તમે વિચાર કરો 8મું પગાર પંચ, કારણ કે વિચારો કે તમારી રિક્રુટમેન્ટ માની લો કે 2026માં થાય તો 2032 બરાબર 2031-32 ની અંદર તમારા 5 વર્ષ થઈ જાય અને આ 5 વર્ષ તમારા કમ્પ્લીટ થાય તો ત્યારે તમે સીધા 8મા પગાર પંચની અંદર આવી જશો. તો પગાર પણ ખૂબ મોટો થશે. જંગલમાં કામ કરવાનું હશે, ખાખી પહેરવા મળશે અને જેને જંગલથી પ્રેમ છે એ તૈયારી કરવા માંડજો, કારણ કે સમય ગૌણ સેવા આપે એવું લાગતું નથી. જેવું નોટિફિકેશન જાહેર કરશે એટલે તરત જ આની પરીક્ષા લઈ લેશે. આની અંદર 2 કલાકનો સમય આપશે. પરીક્ષામાં 200 માર્ક હશે, OMR MCQ બેઝ હશે, 0.25 નેગેટિવ માર્કિંગ હશે અને આવી રીતે આ એની પરીક્ષા પદ્ધતિ છે કે સામાન્ય જ્ઞાન છે એના 25 પ્રશ્નો હશે, 50 માર્ક હશે. ગણિત હશે તો એના 12 થી 13 પ્રશ્નો હશે અને 25 માર્ક હશે. પછી પર્યાવરણ સૌથી મોટો પોર્શન, કારણ કે વનપાલ છે, ફોરેસ્ટર વર્ગ 3 કહેવાય. તો એની અંદર આ 50 માર્કના 50 પ્રશ્નો હશે અને 100 માર્ક હશે. સૌથી વધારે વેઇટેજ છે ને એ આનું જ હશે. બરાબર? આનું જ હશે. આના અંદર કયા કયા ટોપિક્સ પૂછાશે એનું લિસ્ટ પણ અમારી આ YouTube ચેનલના ઉપર તમને વિડીયોના સેક્શનમાં મળી જશે. તો તમે ત્યાંથી પણ જોઈ શકશો, એનું લિસ્ટ પણ મેળવી શકશો. પણ અહીંયા સાથે સાથે ગુજરાતી ભાષા એના પણ અહીંયા 12 થી 13 પ્રશ્નો, 25 માર્ક અને આવી રીતે 100 માર્કનું પેપર હશે. 200 માર્કનું પેપર હશે અને 100 પ્રશ્નો હશે. એટલે એક પ્રશ્નનો 2 માર્ક થયો. આવું હશે. ક્લિયર? જે નવા રિક્રુટમેન્ટ રૂલ્સ છે, આ નવા જે RR આવ્યા ને એમાં પણ આવી જ વાત કરી છે. ક્લિયર? હવે અહીંયા તમને અલગ અલગ વિષયવાર મેં તમને ટોપિક્સ એ આપ્યા છે. એક આપણે વાત કરવાની છે સામાન્ય જ્ઞાન, જનરલ સ્ટડીઝ, સામાન્ય અભ્યાસની અંદર કયા કયા ટોપિક્સ હશે. તો દોસ્તો મળતી માહિતી મુજબ કે જે ઇતિહાસ હશે તો ઇતિહાસમાં ગુજરાતના મહત્વના જે રાજવંશો છે એ મહત્વના રાજવંશો ઉપર કામ થશે.
સલ્તનત સમય એ શું હતું, પછી ચાવડા વંશ પૂછાય, એવી જ રીતે સોલંકી વંશ પૂછાય, વાઘેલા વંશ પૂછાશે, તો એ હશે ભારતનો 1857નો સંગ્રામ, જે નાથી આપણે ચળવળ શરૂ કરી, દેશને આઝાદ કરવાની ચળવળ જે કહી શકાય એ 1857 થી શરૂ થઈ. તો 1857નો જે ચળવળ, એમાં ગુજરાત અને એનો સ્વાતંત્ર્ય સંગ્રામમાં શું થયું, એવું કઈ બાબત થઈ, એ આખી વસ્તુ છે એ આની અંદર હશે. 19મી સદીની અંદર ગુજરાતમાં જે ધાર્મિક આંદોલનો થયા, જે ધાર્મિક અસરો થઈ, સામાજિક સુધારા આંદોલનો થયા, આ તમારા ટોપિકમાં છે. અને દોસ્તો, બની શકે કે આની પરીક્ષા CBRT થી પણ લઈ શકાય. વનરક્ષકની પરીક્ષા આવી જાય એવી હતી, પણ હવે એ પછીની વસ્તુ છે. પણ અત્યારે આ ટોપિક એ આવા છે. સાથે સાથે ભારતની સ્વતંત્રતા માટેની ચળવળમાં ગુજરાતના સ્વાતંત્ર્ય સેનાનીઓનો ફાળો અને એની ભૂમિકા પૂછાશે, આ એનો ટોપિક છે. પછી સ્વાતંત્ર્ય ચળવળ અને સ્વાતંત્રતા બાદની ભારતની અંદર ગાંધીજી અને સરદાર વલ્લભભાઈ પટેલે શું કર્યું હતું, કઈ પ્રકારનું કામ કર્યું, એવી બધી વાત છે આની અંદર પૂછાશે. ગુજરાત રાજ્યની સ્થાપના કઈ રીતે થઈ, તો કે એના માટે મહાગુજરાત આંદોલન આવે, અને મહાગુજરાત આંદોલન છે એ તમારે સમજવાનું થશે, એના તમને પ્રશ્નો પૂછાશે. સાથે સાથે સૌરાષ્ટ્ર, કચ્છ અને ગુજરાતના દેશી રાજ્યોના રજવાડાઓ વિશે જે પૂછાશે. એટલે આમાં રજવાડાઓના સુધારાવાદી પગલાઓ શું હોય, તો કે ભગવતસિંહજી બાપુ એટલે ગોંડલ સ્ટેટ આવે, એવી જ રીતે મોરબી સ્ટેટ આવે, એવી જ રીતે જો બહુ ફેમસ એવું ભાવનગર સ્ટેટ આવશે, એવી જ રીતે તમને ગાયકવાડ શાસન છે એના વિશે તમને પૂછી શકાય. આ 4 અને જામનગર જે સ્ટેટ છે એના વિશે તમને અહીંયા પૂછાશે. પછી આની અંદર જનરલ સ્ટડીઝમાં સાંસ્કૃતિક વારસો આવશે. સાંસ્કૃતિક વારસોની અંદર ગુજરાતમાં ફોકસ હશે ગુજરાત ઉપર, અને ગુજરાતના કલા સ્વરૂપો, ગુજરાતનું સાહિત્ય, શિલ્પ સ્થાપત્ય આ પૂછશે. ગુજરાતની લોક સંસ્કૃતિ પૂછશે, ગુજરાતની લોક સંસ્કૃતિની લાક્ષણિકતાઓ, એનાથી થાય શું, શું થયું. પછી એવી જ રીતે ગુજરાતની અલગ અલગ કલા, ફેમસ કલા કસબો, ગુજરાતનું જે આદિવાસી જનજીવન, જો આદિવાસી જનજીવન ખાસ, કારણ કે તમે વન વિભાગમાં કામ કરો છો અને તમારે એની સાથે કામ કરવાનું આવશે. ગુજરાતની અંદર ટોટલ 25 જેટલી આદિવાસી પ્રજાતિ છે, અને 15 જેવા જિલ્લાઓમાં આદિવાસી પ્રજાતિઓ રહી છે. 15 જિલ્લાઓ ટ્રાઇબલ એરિયાઝ કહેવાય. તો એના વિશે એનું જનજીવન શું હોય, એની સંસ્કૃતિ શું હોય, એનો પહેરવેશ શું હોય, એના મેળાઓ શું છે, એના દેવ અને દેવતાઓ શું છે, આ બધી વિશે તમારે જાણકારી લેવાની થશે. તમારે ગુજરાતના તીર્થ સ્થળો, ગુજરાતના પર્યટન સ્થળો, એટલે કે હું તમને ઇન સિમ્પલમાં કહું તો તમારે ગુજરાતના જિલ્લાઓ કરવા પડશે. ગુજરાતના જિલ્લાઓ છે એ ગુજરાતના જિલ્લાઓ વિશેનો ટોપિક છે એ તમારે સમજવો પડશે. વિશ્વ વિરાસત, વર્લ્ડ હેરિટેજ સાઇટ્સ, ગુજરાતની જે વર્લ્ડ હેરિટેજ સાઇટ્સ છે એ વર્લ્ડ હેરિટેજ સાઇટ સાથે સાથે GI ટેગ્સ પણ જે ગુજરાતને લગતા હોય એવા GI ટેગ્સ, કે ભાઈ આ શેના માટે ફેમસ છે, ક્યારે આ GI ટેગ આપવામાં આવ્યો, એ બધા. એના પછી તમારે 3જા નંબરમાં જનરલ સ્ટડીઝમાં બંધારણ એટલે કે પોલિટી એનું ટોપિક આવે. આમુખ આવશે, મૂળભૂત અધિકારો, મૂળભૂત ફરજો, રાજ્યનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો, સંસદ, તો એમાં લોકસભા, રાજ્યસભા અને રાષ્ટ્રપતિ, રાજ્યપાલ વિશે, ભારતનું ન્યાયતંત્ર વિશે, અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિઓ છે એના માટેની જે ખાસ જોગવાઈઓ, જેમ કે નેશનલ કમિશન ઓન શેડ્યુલ ટ્રાઇબ, નેશનલ કમિશન ઓન શેડ્યુલ કાસ્ટ, આવા ઉપર આવશે. એટર્ની જનરલનું પદ સમજવાનું થશે, નીતિ આયોગ સમજવાનો થશે, અને ગ્રામ પંચાયત, તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયત, આ પંચાયતી રાજ સમજવાનું થશે. તમારે કેન્દ્રીય નાણાં પંચ બરાબર રાજ્ય નાણાં પંચ સમજવું પડશે. ભારતની બંધારણીય સંસ્થાઓ સમજવી પડશે, ભારતની કાયદાકીય સંસ્થાઓ સમજવી પડશે. એવી રીતે લોકપાલ અને લોકાયુક્ત સમજવું પડશે. અને ભારતની અંદર બજેટ છે તો એ બજેટ છે એ કેવી રીતે પાસ થાય છે, એ બજેટ વિશેની તમામ વાતો એ તમારે અહીંયા સમજવાની થશે. હવે આની સાથે સાથે જંગલમાં તમારે કામ કરવું છે તો ભૂગોળ, જીઓગ્રાફી તો સમજવી પડે. કોઈ પણ વસ્તુ છે એ એમનેમ ન થાય કુદરતમાં, એની પાછળના કોઈ રીઝન હોય. તો એ રીતે ભૌતિક ભૂગોળ, જો ભૌતિક ભૂગોળમાં આખું નહીં પૂછાય, પણ અહીંયા તમને કીધું કે વાતાવરણની સંરચના, એટલે તમારે વાતાવરણ સમજવાનું થાય, આબોહવાના તત્વો સમજવાના થાય, વાયુ સમુચ્ચય શું છે અને વાતાગ્રહ શું છે. પછી એવી રીતે વાતાવરણીય વિક્ષોભ, ચક્રવાત અને પ્રતિચક્રવાત આવે. પછી એવી રીતે ડિઝાસ્ટર, જલીય આપત્તિ તો સુનામી આવે, ભૂકંપ આવે, અને આબોહવાકીય બદલાવ એટલે કે
અલનીનો અને લાનીનો, આના વિશે છે એ તમને પૂછાય. રેડી? એવી જ રીતે તમને સાથે સાથે ગુજરાતની ભૂગોળ પૂછાય. તો ગુજરાતની ભૂગોળમાં ગુજરાતની અંદરના ભૂમિ સ્વરૂપો, તો એમાં શું શું આવી જાય? ગુજરાતના નદીઓ, ગુજરાતના પર્વતો, ગુજરાતના મેદાનો, ગુજરાતના સમગ્ર વસ્તુઓ છે, જમીનો, આ બધું જ આવી જાય. ગુજરાતની સામાજિક ભૂગોળ, અને આ સામાજિક ભૂગોળની અંદર વસ્તીના ડેટા પૂછાય, જેને આ વસ્તીનો ડેટા છે એ આપણી પાસે જૂનો જ હોય 2011. જ્યાં સુધી આપણી પાસે નવો ડેટા ન આવે 2026માં, ત્યાં સુધી આપણે જૂનો ડેટા લઈ કે ભાઈ વસ્તી ગુજરાતમાં કેવી રીતે છે, વસ્તી વૃદ્ધિ શું છે, સ્ત્રી પુરુષનું પ્રમાણ ગુજરાતમાં કઈ રીતે છે, આ બધી વસ્તુઓ છે તમારે સમજવાની થાય. બરાબર? સાથે ગુજરાતની આદિવાસી જનતા, ગુજરાતની આદિવાસી પ્રજાતિ, એના વિશે સમજવાનું થાય. બરાબર? પછી ગુજરાતની આર્થિક ભૂગોળ, જેમ કે ગુજરાતમાં કૃષિ, તો કૃષિના અલગ અલગ પાકો અને ઈ પાકોમાં ગુજરાતનું સ્થાન, ગુજરાતના ઉદ્યોગો સમજવાના થાય, ગુજરાતના ખનિજો સમજવાના થાય, ગુજરાતના વેપાર અને પરિવહન સમજવાનું થાય, ગુજરાતના બંદરો છે તો ક્યાં કેટલા બંદરો છે. જો ભાઈ ગુજરાતની અંદર ટોટલ 42 જેટલા બંદરો છે. કેટલા? 42 બંદરો. તો એ 42 બંદરોમાંથી મહત્વના ઇમ્પોર્ટન્ટ એના નામ હોય, એ નામ અને કયા જિલ્લામાં આવે છે એ જોવાનું થાય. બરાબર છે? તો આવી રીતે ગુજરાતના જિલ્લાઓ અને ગુજરાતની વિશેષતાઓ, આમાં તમે ગુજરાતના જિલ્લા જોઈ લ્યો ને એટલે અડધું તમારું પોર્શન છે એ ક્લિયર થઈ જાય. બરાબર? આ રીતે આવશે. પછી સાયન્સ એન્ડ ટેકનોલોજી, એટલે કે વિજ્ઞાન અને ટેકનોલોજી. વિજ્ઞાન અને ટેકનોલોજીમાં સામાન્ય વિજ્ઞાન તો આવશે જ, જેમાં અલગ અલગ શોધ કોણે કરી છે એ પૂછાશે. એની સાથે સાથે તમને મનુષ્યનું જે તંત્ર, શરીરનું બધા તંત્રો છે, રુધિરાભિસરણ તંત્ર છે, એવી રીતે પાચન તંત્ર છે, શ્વસન તંત્ર છે, આવા જે તંત્રો છે એ પૂછાઈ શકે. સામાન્ય વિજ્ઞાનમાં એ આવે. પણ એની સાથે વિજ્ઞાન અને ટેકનોલોજીમાં આઈસીટી, ઇન્ફોર્મેશન એન્ડ કમ્યુનિકેશન ટેકનોલોજી, તાજેતરના સરકારના ઈ ગવર્નન્સ પ્રોગ્રામ, જે છેલ્લા 1 વર્ષમાં અલગ અલગ પ્રોગ્રામ્સ લોન્ચ કરવામાં આવ્યા હોય, એ પૂછાશે. ઉર્જાના પરંપરાગત અને બિનપરંપરાગત સ્ત્રોતો છે એ પૂછાશે, જેમાં બિનપરંપરાગત અને પરંપરાગત સ્ત્રોતોમાં રિન્યુએબલ એનર્જીસ અને નોન રિન્યુએબલ એનર્જીસ, આ બધા વિશે છે એ તમને પૂછાશે. સાથે સાથે તમારે અહીંયા છેલ્લા 1 વર્ષ, વનપાલની ભરતી છે એટલા માટે છેલ્લા 1 વર્ષના તમામ કરંટ અફેર્સ આવી જાય. હવે એ કરંટ અફેર્સની અંદર ડેઈલી જ તમારે કરવું પડે. જો તમે કરંટ અફેર્સ ડેઈલી ન કરી શકો તો એનો કોઈ મતલબ જ નહીં રહે. તો તમારે કરંટ અફેર્સ છે એને ડેઈલી જ કરવા પડશે. આ રીતે તમારો જીકે જીએસ નો સિલેબસ હશે. દોસ્તો, આ જીકે જીએસ ના સિલેબસની સાથે સાથે આખો 200 માર્કનો જીકે જીએસ નો સિલેબસ એ કમ્પ્લીટ એ કરવાનો છે. અને આના માટે ચોક્કસથી તમને કોઈ એક્સપર્ટ વ્યક્તિઓનું ગાઈડન્સ જોશે. કારણ કે આમાં કોઈ ટોપિક છે એ સમજી અને પછી તમારે એનો આન્સર છે આપવાનો હોય પરીક્ષામાં. એટલે તમામ ટોપિકો છે એ સમજવાના થશે. અને ગૌણ સેવાના જે પ્રકારે પેપર નીકળી રહ્યા છે એના અંદર એ સ્પષ્ટપણે છે એ લાગે છે કે તમારે આ બાબતમાં ઊંડાણપૂર્વક કોઈ ટોપિકને સમજવો પડશે. અને એટલા જ માટે તો લક્ષ્યમ એકેડેમી લાવ્યું છે વનપાલ સ્પેશિયલ બેચ. અને આ બેચ એટલા માટે અત્યારથી, કેમ કે જ્યારે નોટિફિકેશન આવશે ત્યાં સુધીમાં તમે 2 થી 3 વાર જો રિવિઝન કરી લીધું હોય અને તમે તૈયાર હોય તો 110% તમારું સિલેક્શન છે એ અહીંયા પાકું થઈ જાય. તો આ બેચ તમને અત્યારે મળી રહી છે, લાઈવ પ્લસ રેકોર્ડેડ બેચ છે, માત્ર 1999માં. અને આમાં પણ હજી પણ 100 રૂપિયાનું તમને એક્સ્ટ્રા ડિસ્કાઉન્ટ મળી જશે. શું કરવાનું એને મેળવવા માટે? તો કે આ જે નંબર આપ્યા છે અમારી હેલ્પલાઇન નંબર, એના ઉપર કોલ કરી માહિતી લેવાની અને કૂપન કોડ છે માંગવાનો. એટલે તમને આ 1999 ની જગ્યાએ 18999માં 100 રૂપિયાનું એક્સ્ટ્રા ડિસ્કાઉન્ટ મળી જશે. આમાં તમને શું મળશે? તો કે આમાં તમને લાઈવ પ્લસ રેકોર્ડેડ લેક્ચર્સ મળશે, એની સાથે સાથે ટોપિક ટેસ્ટ મળશે, પીડીએફ મટીરિયલ મળશે, એની સાથે સાથે તમને મોક ટેસ્ટ મળશે. આ બધી જ વસ્તુઓ તમને એક જ જગ્યાએથી મળી જશે. ટૂંકમાં વનપાલ બનવાનું કમ્પ્લીટ સોલ્યુશન એ તમને અવેલેબલ અહીંયાથી થઈ જશે. તો આશા રાખી આ માહિતી સમજાઈ હશે. અને તમારા કોઈ પણ પ્રશ્નો વનપાલને લગતા છે તમે અહીંયા આ હેલ્પલાઇન નંબર ઉપર કોલ કરીને માહિતી લઈ શકો છો.
ફરી પાછા મળીશું નેક્સ્ટ અલગ ટોપિકની સાથે. ત્યાં સુધી મને રજા આપશો. જય હિન્દ, જય ભારત.